હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે ઉષ્માધારિતા, જેને કહેવાય છે હીટ કેપેસિટી. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો તાપીય પ્રતિબળ જોયું આપણે. બરાબર, કે કોઈ પણ સળિયાને આપણે ગરમ કરી અને એનું જો ઉષ્મીય પ્રસરણ આપણે રોકી દઈએ, બરાબર, તો સળિયામાં એક પ્રકારનો સ્ટ્રેસ ક્રિએટ થાય છે અને એને કહેવાય છે થર્મલ સ્ટ્રેસ. બરાબર. હવે આ જે ટોપિક છે ઉષ્માધારિતા, એનો સિમ્બોલ છે કેપિટલ એસ. બરાબર. હવે હીટ કેપેસિટી એને કહેવાય છે. કોઈ પણ વસ્તુની એક ચોક્કસ કેપેસિટી હોય છે. જેમ કે આપણે પ્રવાહી ભરવાનું પાત્ર લઈએ, ગ્લાસ છે, તપેલી છે, માટલું છે, તો દરેકની એક પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે. જો આપણે એ કેપેસિટી કરતાં વધારે અંદર સંગ્રહ કરવાનો પ્રયત્ન કરીએ, શું થાય? એમાંથી લીકેજ થઈ જાય, બહાર ઢળી જશે વસ્તુ. બરાબર. તો એ જ રીતે કોઈ પણ પદાર્થ જ્યારે ગરમ કરીએ છીએ ને ભાઈ, ત્યારે ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. બરાબર. ઓકે. અને કેટલી ઉષ્મા ઉર્જા શોષે, તો એની એક ચોક્કસ કેપેસિટી છે. જો આપણે એને વધારે ગરમ કરવાનો પ્રયત્ન કરીશું તો એ જે ઉષ્મા છે એ વાતાવરણમાં બહાર નીકળી જશે, વિખેરી થઈ જશે. બરાબર. ઓકે. તો કહેવાનો મતલબ શું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુને ગરમ કરીએ છીએ ત્યારે ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. શું સાબિતી કે ભાઈ પદાર્થ ઉષ્મા ઉર્જાનું શોષણ કરી રહ્યો છે? તો જો આપણે એને થર્મોમીટરને ટચ કરીએ તો થર્મોમીટર શું બતાવશે? એના તાપમાનનો પારો જે છે ઉપર ચડશે. તો તાપમાન વધતું જાય છે, એ શેની નિશાની છે? કે ભાઈ એની અંદર ઉષ્મા ઉર્જા સંગ્રહ પામતી જાય છે. બરાબર. ઓકે. તો હવે દરેક વસ્તુને એના તાપમાનમાં જો વધારો કરવો છે ને, તો અલગ અલગ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા જોઈએ. જેમ કે આપણે કોઈ પિત્તળનું વાસણ અને પાણી, આ બંનેને આપણે જો તડકામાં મૂકી દઈએ તો એક સરખા સમયમાં જો આપણે એમને ઉષ્મા ઉર્જા આપીએ તડકાની, સૂર્યના, તો જરૂરી નથી કે બંને સરખા ગરમ થાય. બરાબર. પિત્તળ ઝડપી ગરમ થશે, પણ એટલા સમયમાં પાણી જે છે ઓછું ગરમ થશે. તો કહેવાનો મતલબ શું છે કે ભાઈ દરેક પદાર્થ પોતાની એક ક્ષમતા પ્રમાણે ઉષ્મા ઉર્જાનું શોષણ કરી અને એના તાપમાનમાં વધારો કરે છે. બરાબર. ઓકે. હવે અલગ અલગ પદાર્થો જે છે એ અલગ અલગ પ્રમાણમાં ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. તો આપણે એક કામ કરીએ કે ભાઈ આપણે કમ્પેરિઝન કરવી છે કે ભાઈ ફલાણી વસ્તુને આપણે જો તાપમાનમાં વધારો કરવો છે તો કેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે. તો આપણને ખબર છે કે જો તાપમાનમાં વધારે પ્રમાણમાં કરવો હોય, બરાબર, તો ઉષ્મા ઉર્જા વધારે જોઈએ, અને ઓછો તાપમાનનો ફેરફાર કરો તો ઉષ્મા ઉર્જા ઓછી જોઈએ છે. તો આપણે એક કામ કરીએ, એક સ્ટાન્ડર્ડ બનાવ્યું. કેવું સ્ટાન્ડર્ડ? તો જે પણ વસ્તુઓને આપણે ઉષ્મા ઉર્જા આપવા જઈ રહ્યા છીએ એ દરેક વસ્તુના તાપમાનમાં આપણે 1 એકમ જેટલો વધારો કરવો છે. મતલબ હાલ જે તાપમાન છે પદાર્થોનું, એનાથી આપણે 1 ડિગ્રી સેલ્સિયસ કાં તો 1 કેલ્વિન જેટલું વધારવું છે. તો એ વખતે દરેક પદાર્થો અલગ અલગ પ્રમાણમાં ઉર્જા લેશે, અને એ જે ઉષ્મા ઉર્જા છે શોષેલી, એને આપણે કહીશું ઉષ્માધારિતા. તો ઉષ્માધારિતા શું છે ભાઈ? તો પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે જે ઉષ્મા ઉર્જા છે એને શું કહેવાય છે? એની ઉષ્માધારિતા. ફોર એક્ઝામ્પલ, પિત્તળનું વાસણ તમે મૂકો છો ગરમ કરવા માટે, તો તમે થર્મોમીટર ટચ કરી નાખ્યું, બરાબર, કે ભાઈ હાલ પિત્તળના વાસણનું તાપમાન ધારો કે 15 ડિગ્રી સેલ્સિયસ છે. આપણે વાસણને ઉષ્મા ઉર્જા આપવાનું સ્ટાર્ટ કર્યું, પદાર્થે ઉષ્મા ઉર્જા શોષી પણ લીધી, અને જોયું કે ભાઈ થર્મોમીટરનો પારો જે છે 15 16 થઈ ગયો. હવે આપણે અટકી ગયા, કેમ કે તાપમાનનો ફેરફાર કેટલો થઈ ગયો? 1 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો. એ વખતે જેટલી ઉષ્મા ઉર્જા એ પિત્તળના વાસણે શોષી, એ જ શું કહેવાય? એની હીટ કેપેસિટી કહેવાય. બરાબર છે. ઓકે. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ ઉષ્માધારિતાની વ્યાખ્યા અહીંયા પહેલાં લખી દઈએ આપણે. પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય છે? ઉષ્માધારિતા કહેવાય છે. 1 એકમ તાપમાન વધારે શું કહેવાય? 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કે પછી 1 કેલ્વિન વધારો, બંને સરખા કહેવાશે. બરાબર. ઓકે. તો કોઈ પણ પદાર્થની ઉષ્માધારિતા છે અલગ અલગ હોઈ શકે છે. ઇવન એક જ પદાર્થ અલગ અલગ સ્વરૂપમાં જો હોય ને તો પણ આ વેલ્યુ અલગ હોઈ શકે છે. જેમ કે એક પિત્તળનું આપણે ગ્લાસ ગરમ કરીએ છીએ, એનું તાપમાન 1 ડિગ્રી વધારીએ છીએ, અને એક મોટી તપેલીનું તાપમાન 1 ડિગ્રી વધારીએ છીએ. તો ઓબ્વિયસલી બંને વાસણ ભલે પિત્તળના છે, પણ ફરક શું છે કે ભાઈ ગ્લાસ છે એની અંદર જથ્થો નાનો છે પિત્તળનો, અને પેલામાં તપેલીમાં જથ્થો મોટો છે. તો ઓબ્વિયસલી કોણ ઝડપી પોતાનું તાપમાન 1 ડિગ્રી વધારી નાખશે? ગ્લાસ. તપેલીને વાર લાગશે. તો આનો મતલબ શું કે ભાઈ ઉષ્માધારિતા કોના ઉપર ડિપેન્ડ કરે છે? પદાર્થના જથ્થા ઉપર.
જથ્થો તમે જો ઓછો લેશો તો એની વેલ્યુ ઓછી મળશે, વધારે લેશો તો વધારે મળશે. બરાબર છે? ઓકે, તો આપણે એક કામ કરીએ, આની આપણે સૂત્ર બનાવી નાખીએ. ચલો, આનો સિમ્બોલ તો આપણને ખબર પડી કે કેપિટલ એસ સિમ્બોલ છે આપણો. બરાબર, કેપિટલમાં એસ છે. તો આની સૂત્ર શું બને? એસ બરાબર ડેલ્ટા ક્યુ ડિવાઈડ બાય ડેલ્ટા ટી. જુઓ, ડેલ્ટા ક્યુ શું બતાવે ભાઈ? ઉષ્મા ઉર્જાનો જથ્થો. અને નીચે ડેલ્ટા ટી શું બતાવે? તાપમાનનો ફેરફાર. બરાબર, તો જુઓ, પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવો છે. બરાબર, તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી થાય અને શું વંચાય? એકમ તાપમાનના ફેરફાર દીઠ ઉષ્મા ઉર્જા. બરાબર, તો આ કહેવાય ઉષ્મા ધારિતા. ચલો, એકમ શું થાય? તો આનો એકમ બનાવી શકાય. ડેલ્ટા ક્યુ ઉષ્મા ઉર્જા છે તો આનો એકમ થાય જૂલ, અને તાપમાનનો છે કેલ્વિન, તો જૂલ પર કેલ્વિન. ચલો, પારિમાણિક સૂત્ર શું થાય? તો ઉર્જા માટે એનું સૂત્ર શું છે? m1L2T-2. બરાબર, અને કેલ્વિનનો શું આવશે? K-1. ક્લિયર? તો યાદ રાખો, ટી અને કેમાં ભૂલ ના થાય. આ જે ટી છે સમયનો ટી છે, તાપમાનનો ટી નથી. બરાબર, તાપમાન માટે આપણે અલગથી શું બનાવ્યું છે? કે બનાવ્યો છે કેલ્વિન એસઆઈ એકમમાં. તો આ થઈ ગયું એનું પારિમાણિક સૂત્ર. બરાબર, ઓકે. હવે ઉષ્માધારિતાનો ખાસ કંઈ પ્રેક્ટિકલ યુઝ નથી. કેમ? કેમ કે આની અંદર તો આપણને ખબર જ છે કે જો આપણે જથ્થો વધારે ઓછો લઈશું તો એની જે કેપેસિટી છે ઉષ્માની એ બદલાતી રહેવાની છે. જથ્થો વધુ હોય તો એટલા જ તાપમાનનો વધારો કરવા માટે ઉષ્મા કેવી જોશે? એને વધારે જોશે. બરાબર, ઓકે. હવે તો પછી આની આપણે જો કમ્પેરિઝન કરવી છે કે ભાઈ પાણી, પિત્તળ, લોખંડ, સ્ટીલ, આ બધી જ ધાતુઓને આપણે જો ખુલ્લા તડકામાં મૂકી દઈએ કાં તો એને ગેસ ઉપર ગરમ કરીએ તો કોણ વધુ ઉષ્માનો સંગ્રહ કરે આપણે ચેક કરવું છે કે કોણ વધુ ઉષ્માનો સંગ્રહ કરી શકે છે, કોણ વધુ સ્ટોર કરી શકે છે, કોની કેપેસિટી વધારે છે. તો હવે સીધી વસ્તુ છે કે જો આ રીતે આપણે સરખામણી કરવી હોય, બરાબર, તો એના માટે એક સ્ટાન્ડર્ડ જોઈએ. તો મતલબ બધાનો જથ્થો કેવો લેવો પડે? આપણે એક સમાન લેવો પડે. પછી એવું ના ચાલે કે તમે 1 ગ્રામ પાણી લો અને 1000 ગ્રામ લોખંડ લો અને 10 કિલો સ્ટીલ લો, આવું ના ચાલે. કેમ કે આપણે સરખામણી કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ કોણ ઉષ્માનું સારું સંગ્રહ કરી શકે છે. તો જથ્થો જે પદાર્થનો લઈએ છીએ આપણે બધામાં સરખો લેવો પડે. બરાબર, તો જ આપણે કમ્પેરિઝન કરી શકીએ. ક્લિયર છે? ઓકે, તો એક કામ કરીએ કે આપણે સ્ટાન્ડર્ડ બનાવ્યું કે ભાઈ દરેક પદાર્થનો જથ્થો આપણે લઈશું 1 કિલોગ્રામ, એટલે કે એકમ દળ કહેવાય 1 kg. ક્લિયર? ઓકે, તો હવે જે પણ પદાર્થની આપણે ઉષ્મા સંગ્રહ કરવાની શક્તિ માપવી છે એ બધાનો જથ્થો આપણે 1 kg લઈ લઈએ. બરાબર, અને પછી એને આપણે ગરમ કરીએ અને એવું જોઈએ કે દરેકના તાપમાનમાં 1 એકમનો વધારો કરીએ અને પછી ચેક કરીએ કે શેમાં ઉષ્મા ઉર્જા વધારે જઈ. જેમાં ઉષ્મા ઉર્જા વધારે જાય એની કેપેસિટી કેવી હશે ભાઈ ઉષ્માનો સંગ્રહ કરવાની? વધારે. કેમ? કેમ કે તાપમાન તો બધાનું 1 ડિગ્રી સેલ્સિયસ વધેલું છે, પણ એ 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે કોઈ પદાર્થને વધારે ઉષ્મા ઉર્જા લેવી પડી, કોઈને ઓછી લેવી પડી. તો જે વધારે ઉષ્મા ઉર્જા લેશે એ શું કહેવાશે? ઉષ્માનું સારું સંગ્રાહક કહેવાશે. યસ ઓર નો? બરાબર છે? ઓકે, તો એ જે કમ્પેરિઝન કરવા માટે આપણે જે જથ્થો સમાન લઈએ છીએ ને ભાઈ, એને આપણે એક નવી રીતે ડિફાઇન કરીએ છીએ જેને કહેવાય છે વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતા. આનો સિમ્બોલ છે સ્મોલ s. આને કહેવાય છે સ્પેસિફિક હીટ કેપેસિટી. ક્લિયર? સ્પેસિફિક હીટ કેપેસિટી. તો બેઝિકલી વિશિષ્ટ ઉષ્માધારિતા જ છે, પણ ફરક શું છે કે ઉષ્માધારિતામાં આપણે પદાર્થનો જથ્થો ગમે તે લઈએ છીએ. 1 kg હોય, 2 kg હોય, 3 kg હોય, ગમે ચાલશે. બરાબર, અહીંયા લખી દઉં કે ભાઈ ઉષ્માધારિતા કોના પર ડિપેન્ડ કરે છે? પદાર્થના જથ્થા પર આધારિત છે. જથ્થો જો અલગ અલગ લેશો, ભલે ધાતુ એક જ હોય, તોય ઉષ્મા ઉર્જાની વેલ્યુ આપણને કેવી મળશે? અલગ અલગ મળશે. ઓકે, પણ વિશિષ્ટ ઉષ્માધારિતામાં કંઈક અલગ છે. આમાં શું થાય છે? પદાર્થનો જથ્થો કેટલો લીધેલો છે? દરેકમાં 1 કિલોગ્રામનો, એટલે કે એકમ દળ લીધેલું છે. બરાબર, તો હવે આ પદાર્થ જથ્થા પર ડિપેન્ડ કરતી નથી. ક્લિયર?
ઓકે, તો આનું સૂત્ર શું બને? તો આની પહેલાં વ્યાખ્યા બનાવીએ, બરાબર? ચલો, શું વ્યાખ્યા છે? એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય છે? વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે. તો જુઓ, ઉષ્માધારિતા ફક્ત શું આવતું હતું? જસ્ટ તાપમાન આવતું હતું કે 1 એકમનો વધારો કરવો છે, બરાબર? અહીંયા શું આવી ગયું? તાપમાનનો વધારે 1 એકમ તો આવી જ ગયું, પણ સાથે શું આવી ગયું? એકમ દળ પણ આવી ગયું, બરાબર? ઓકે, તો આનું સૂત્ર શું બને? તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો સિમ્બોલ છે સ્મોલમાં એસ, કેપિટલમાં નહીં, સ્મોલમાં, બરાબર? તો આ કેપિટલ છે, આ સ્મોલ છે. ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા જથ્થો તો છે જ, પણ કોના? એકમ દળ અને એકમ તાપમાનનો તફાવત. આવું આવશે. જો ફિઝિક્સમાં એક નિયમ છે ભાઈ, જ્યાં જ્યાં શબ્દ એકમ લાગે ને એ રાશિ ક્યાં આવે? હંમેશા છેદમાં આવે. જેમ કે આપણે ઝડપની વ્યાખ્યા શું બનતા હતા કે ભાઈ એકમ સમયમાં કાપેલું અંતર. તો એકમ સમય શું કરતા હતા? અંતર ભાગ્યા સમય કરતા હતા, બરાબર? પછી વેગમાં એકમ સમયમાં કરેલું સ્થાનાંતર, તો સ્થાનાંતર ભાગ્યા સમય. તો જે વસ્તુ એકમ આવે છે ને એ દર બતાવે છે. તો અહીંયા જુઓ, કોણ કોણ એકમમાં આવે છે? દળ એકમમાં આવે છે અને તાપમાનનો ફેરફાર આવે છે, તો બંને ક્યાં આવશે? છેદમાં આવશે. ઓકે, તો આ થઈ ગયું આપણું વિશિષ્ટ ઉષ્માધારિતા. ક્લિયર છે? ઓકે, તો હવે એક વસ્તુ કહી શકાય કે ભાઈ આ જે ઉષ્માધારિતા છે એની વેલ્યુ બદલાતી જાય, કેમ કે જથ્થા ઉપર ડિપેન્ડ કરે છે, પણ આ સ્મોલ એસની વેલ્યુ નહીં બદલાય. કેમ કે કેટલા કિલોગ્રામ માટે છે ભાઈ? 1 kg માટે જ છે. જથ્થો એમાં ફિક્સ લીધેલો છે આપણે, તો આની વેલ્યુ અચળ હોય, બદલાતી નથી. ક્લિયર? હવે તમે જોઈ શકો કે ભાઈ કેપિટલ એસ અને સ્મોલ એસમાં શું રિલેશન છે? શું બનાવી શકો? બેને કમ્બાઈન કરો તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી એસ બરાબર છે. તો આની અંદર મૂકી દો તો શું બને? સ્મોલ એસ બરાબર કેપિટલ એસ ડિવાઈડ બાય એમ. ક્લિયર છે? ઓકે, તારો મતલબ શું થાય કે ઉષ્માધારિતાને જો આપણે જેટલું દળ હતું ટોટલ એટલા દળથી ડિવાઈડ કરી દો તો શું મળી જાય આપણને? વિશિષ્ટ ઉષ્માધારિતા મળી જાય, બરાબર? કેમ કે વિશિષ્ટ ઉષ્માધારિતા 1 કિલોગ્રામ માટે મપાય છે. તો ઉષ્માધારિતામાં જે દળ હતું પદાર્થનું એને જો દળથી ડિવાઈડ કરી નાખો તો કેટલા કિલોગ્રામ માટે મળી જાય આપણને? 1 kg માટે મળી જાય. ક્લિયર? તો આ થયું આપણું એસ અપોન એમ. પણ આપણે આ સૂત્રનો ખાસ યુઝ કરતા નથી, આપણા માટે આ જરૂરી છે, બરાબર? ઓકે, હવે માની લો કે ભાઈ, તો હવે આ ડેલ્ટા ક્યુનું આપણે ઇક્વેશન બનાવી શકીએ. ડેલ્ટા ક્યુ બરાબર આને આ બાદ લઈ જાઓ તો શું મળે? એમ એસ ડેલ્ટા ટી. તો જો આ શું છે? શોષાતી ઉષ્માનો જથ્થો. જોવાનો મતલબ શું થાય? આ સૂત્ર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જી, નીટ, ગુસ્કેટ કે બોર્ડ, તમે જે કહો એ, બરાબર? જો પ્રેક્ટિકલ મિનિંગ જુઓ, 1 kgનો પદાર્થ છે આપણી પાસે, એમ બરાબર 1 kg છે, બરાબર? આ પદાર્થને જો આપણે ગરમ કરીએ છીએ અને એના તાપમાનમાં ધારો કે આપણે 1 એકમનો વધારો કરવો છે, 1 ડિગ્રી સેલ્સિયસ ડેલ્ટા ટી, તો કેટલી ઉષ્મા માગે? એસ જેટલી માગે. ચેક કરો, એમ 1 kg છે, ડેલ્ટા ટી 1 ડિગ્રી સેલ્સિયસ છે, તો કેટલી ઉષ્મા જોઈએ એને? તો ડેલ્ટા ક્યુ કોના બરાબર થાય ભાઈ? એસ બરાબર થાય ને. જો એમને 1 લઈ લો, ડેલ્ટા ટી પણ 1 છે આપણો, તો શું વધ્યું? એસ બરાબર ડેલ્ટા ક્યુ થાય. ઓકે, બરાબર? તો શું કહીએ? 1 kg પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા એસ જેટલી ઉષ્મા જોઈએ, સ્મોલ એસ જેટલી. તો માની લો કે આપણી પાસે ધારો કે એમ કિલોગ્રામનો પદાર્થ છે, તો કેટલી ઉષ્મા જોઈએ એને? એમ ઇન્ટુ એસ જોઈએ. યસ ઓર નો? 1 kg માટે સ્મોલ એસ જોઈએ, તો હાલ કેટલા kg આપણી માટે? એમ kg છે, તો શું લખાય? એમએસ થાય. ઓકે, હવે આ એમએસ ઉર્જાથી કેટલા તાપમાનમાં વધારો થાય છે ભાઈ? 1 ડિગ્રી તાપમાનનો. માની લો કે મારે તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી જેટલો કરવો છે, તો એમ ઇન્ટુ એસ ઉર્જાથી 1 ડિગ્રીનો ચેન્જીસ આવે, તો ડેલ્ટા ટી ચેન્જ લાવો તો કેટલી ઉર્જા જોઈએ? તો એમએસ ડેલ્ટા ટી થાય. યસ ઓર નો? ક્લિયર? તો આ સૂત્ર આપણે આ રીતે બનાવી શકીએ. છેદને આ બાજુ લાવો તો આ મિનિંગ થાય એનો. ક્લિયર? તો યાદ રાખો, આ એસ જે છે, સ્મોલ એસ, એ જે ઉર્જા છે કેટલા માટે છે? જસ્ટ 1 kg માટે છે અને 1 ડિગ્રી સેલ્સિયસ માટે છે. પણ હાલ માની લો કે આપણે કોઈ પદાર્થ એમ જેટલું દળ ધરાવે છે, તો કેટલી ઉર્જા લેશે? તો એમ ઇન્ટુ એસ ઉર્જા લે. પછી ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર કરવો છે, 1 ડિગ્રી નહીં પણ બીજા કોઈ 10 ડિગ્રી 15 ડિગ્રી કરવો છે, તો કેટલા આવશે? અહીંયા ડેલ્ટા ટી આવશે. તો આ થઈ ગઈ શોષાતી ઉષ્માનો જથ્થો. ઓકે, હવે આ સૂત્રનો પ્રેક્ટિકલ યુઝ શું છે? તો કે કોઈ પદાર્થ નેચરમાં આપણે શું જોઈએ છે કે ભાઈ કોઈ પણ પદાર્થને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે ઉષ્મા ઉર્જા લે છે, બરાબર?
તો એનું પ્રૂફ શું છે કે ભાઈ આ પદાર્થ ઉષ્મા ઉર્જાનું શોષણ કરી રહ્યો છે, તો એના તાપમાનમાં ફેરફાર થશે. જુઓ તો શું બતાવે છે કે ડેલ્ટા ક્યુ એટલે કે ઉષ્મા ઉર્જા આપવાથી શેમાં ચેન્જ આવશે ભાઈ? તાપમાનમાં ચેન્જ આવશે. અને આપણને કોણ બતાવશે? થર્મોમીટર બતાવશે. બરાબર છે. તો જુઓ અહીંયા શું કહીશું કે ભાઈ અહીં ઉષ્મા ઉર્જા શું કામ કરી રહી છે? તાપમાનનો વધારો કરી રહી છે. સમજાય કે નહીં? ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકો તો ગેસની જે ઉષ્મા ઉર્જા છે પાણીને મળશે, તો પાણીના શામાં ચેન્જ આવશે ભાઈ? તાપમાનમાં. તો એવું કહી શકાય ગેસની ઉષ્મા ઉર્જા પાણીના તાપમાનમાં ચેન્જ કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. બરાબર, આ એનું સૂત્ર છે. જ્યાં એમ શું છે? દળ છે, એસ વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે, અને ડેલ્ટા ટી શું છે? તાપમાનનો ફેરફાર છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ અજ્ઞાતને શોધી શકીએ છીએ. આમાં ટોટલ કેટલી ક્વોન્ટિટી છે? 4 છે. એમ, એસ, ડેલ્ટા ટી અને ડેલ્ટા ક્યુ 4 છે ને. આમાં તો કોઈ પણ 3 આપ્યું હોય ને તમે ચોથી શોધી શકો છો. આ બેઝિક મેથેમેટિક્સ છે. બરાબર, ઓકે. તો યાદ રાખો, ઉષ્મા ધારિતા કરતાં વિશિષ્ટ ઉષ્મા ધારિતા પ્રેક્ટિકલી વધારે યુઝફુલ છે. બરાબર, કેમ કે આપણે દરેક પદાર્થ માટે કોનો આધાર લઈને માપેલી છે? તો દરેક પદાર્થનું આપણે દળ સરખું લીધેલું છે, તો આપણને કમ્પેરિઝન કરતાં ફાવે. બરાબર, કેમ કે માસ તો ઇક્વલ છે, તો પછી અને તાપમાનનો ફેરફાર પણ આપણે સરખો કરવાનો છે 1 ડિગ્રી સેલ્સિયસનું. તો એ વખતે જે વધારે ઉષ્મા લે એની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેવી કહેવાશે? વધારે કહેવાશે. તો આપણે એક ચોક્કસ તારણ પર આવી શકીએ છીએ કે ભાઈ ફલાણી વસ્તુ વધારે ઉર્જાનો સંગ્રહ કરે છે બીજી વસ્તુ કરતાં. ક્લિયર? ઓકે. હવે આનો આપણે એકમ ને પારિમાણિક સૂત્રને બધું આપણે ચેક કરી લઈએ. તો એસનો એકમ શું છે? વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો એકમ. આના પરથી બનાવી દો. ડેલ્ટા ક્યુનો એકમ છે જૂલ, માસનો એકમ છે કેજી, અને આનો છે કેલ્વિન. તો જૂલ પર કેજી પર કેલ્વિન. બરાબર, ચલો પારિમાણિક સૂત્ર શું બને? તો ઉર્જાનું શું આવે? m1L2T-2. અહીંયા કેજી -1 છે, કિલોગ્રામનું છે, તો m-1 આવે, અને કેલ્વિનની -1 પાવર. m1 -1 કેન્સલ થઈ ગયા તો શું વધ્યું? m0 લખાય, L2T-2 K-1. ક્લિયર? તો આ એનું પારિમાણિક સૂત્ર છે. તો પેલા કરતાં અલગ છે. બરાબર, આમાં માસ હતું, આમાં માસ કેન્સલ થઈ ગયું. કેમ કે પર કેજીમાં શોધવાની છે આપણે. તો આ આપણી વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે. હવે આનો આપણે એક સારો મિનિંગ સમજીએ. બરાબર, હાલ આપણે ફિઝિક્સની ભાષામાં આનો સમજીએ છીએ, પણ થોડું આપણે બહાર આને ક્યાં યુઝ કરીએ છીએ એ જોઈ લઈએ. તો જુઓ, તમને એક ટેબલ આપેલું છે, હું તમને બુકમાં ટેબલ બતાવી દઉં. આ એક ટેબલ છે. કોનું છે ભાઈ? આ વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે, એનો એકમ પણ આપેલો છે. બરાબર, આ બાજુ પદાર્થો છે. ચલો, તો પહેલું છે એલ્યુમિનિયમ. કેટલી છે વેલ્યુ? 900 છે. કાર્બન છે 506, તાંબાની 386, સીસાની 127, ચાંદીની 236. આમ કરતાં પાણીની જુઓ 4186 છે. બરાબર, બરફની જુઓ 2060, કાચની જુઓ, લોખંડની જુઓ, કેરોસીનની જુઓ, આમ કરતાં પારાની જુઓ. બરાબર, ઓકે. તો અહીંયા આપણે દરેક ની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ જે વસ્તુ ધાતુમાં પણ એવું છે. જુઓ, ધાતુ દરેક જે છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, સીસુ છે, ટંગસ્ટન છે, દરેકમાં જો ઘણો બધો ફરક છે. તો એવું નથી હોતું કે ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતા વધારે હોય, ધાતુની ઓછી હોય, એવું બધું નથી હોતું. બરાબર, દરેકની એક પોતાની એક કેપેસિટી હોય છે દરેક ધાતુની. ઓકે. હવે આમાં આપણે એક કામ કરીએ, સૌથી વધારે વેલ્યુ કઈ છે અને સૌથી ઓછી વેલ્યુ કઈ છે એની ઉપર ફોકસ કરીએ. તો 4186 ચેક કરો. જુઓ, પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા સૌથી વધારે છે. સૌથી ઓછી કોની છે? તો ટંગસ્ટનની છે 134. પણ જો ટંગસ્ટન બહુ રેર કેસમાં આપણે યુઝ કરીએ છીએ, પણ એના સિવાય જો બીજી કોઈ કાઢવા જઈએ સૌથી નાની વેલ્યુ સીસાન ટંગસ્ટન, તો કઈ છે આપણી? પારો છે. જુઓ, 140. બરાબર, સીસુ અને ટંગસ્ટન હાલું જવા દઉં છું, પારો લઉં છું 140. તો સૌથી ઓછી અને સૌથી વધારે વેલ્યુ પર અહીંયા માર્ક કરી છે મેં. હવે આનો મતલબ શું કે 1 કિલોગ્રામ, જો એકમાંથી ચેક કરો, 1 કિલોગ્રામ પાણી લઉં હું અને એના તાપમાનમાં મારે 1 કેલ્વિનનો વધારો કરવો છે ને, તો કેટલી ઉષ્મા લાગુ પડશે એના માટે? 4186 જૂલ ઉષ્મા જ્યારે પાણી શોષે ને ભાઈ આટલી બધી વધારે, ત્યારે એ પોતાના તાપમાન ફક્ત કેટલો વધારો કરશે? 1 ડિગ્રીનો જ. એની જગ્યાએ પારામાં જોઈ લો. પારામાં શું થાય? ફક્ત 140 જૂલ ઉષ્મા તમે આપો ને ભાઈ 1 કિલોગ્રામ પારાને, તો એનું તાપમાન 1 ડિગ્રી વધી જાય, 1 કેલ્વિન વધી જાય છે.
તો આનો મતલબ એ થાય કે ભાઈ પાણી જે છે એ પોતાનું તાપમાન ઝડપી વધવા દેતું નથી. 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે તેને કેટલી ઉર્જા જોઈએ છે? 4186 જૂલ જોઈએ. બહુ વધારે ઉર્જા છે. આનો મતલબ શું કે ભાઈ પાણી ઉષ્માનું શોષણ કરે જ જાય છે. ભાઈ આવા દો ઉષ્મા, આવા દો, હું પોતાના તાપમાને વધારવાનો નથી. જ્યારે પારો સહેજ તમે ઉષ્મા આપો ને તો એ ગરમ થઈ જાય. એટલા માટે કહેવત પડી છે કે મગજનો પારો જલ્દી ઊંચો ચડે. નહીં કહેતા આપણે ગરમ જલ્દી થઈ જાય છે. એનું કારણ શું છે? એ કહેવત અહીંથી પડેલી છે કે ભાઈ પારો જે છે ને ઓછી ઉર્જા આપો ને તો એ ગરમ થઈ જાય, તાપમાન વધી જાય. એનું જો માની લો કે પારાને પાણી જેટલી ઉષ્મા તમે આપી દો તો પારો કેટલું તાપમાન વધારી દે પોતાનું? તો ચેક કરો. 140 જૂલ ઉષ્મા આપો તો 1 ડિગ્રી વધે ખાલી તાપમાન પારાનું. તો એવી 4186 જૂલ આપો, કેટલી વધે? ઓલમોસ્ટ 25 ડિગ્રી વધી જાય. તો આનો મતલબ શું કે ભાઈ પાણી જેટલી ઉષ્મા પારાને આપી દો ને તો એ 25 ડિગ્રી જેટલું ગરમ થઈ જાય. જ્યારે પાણી કેટલું ગરમ થાય ખાલી એ વખતે? 1 ડિગ્રી ગરમ થાય. તો બોલો કોણ ઉષ્માનું સારું સંગ્રાહક કહેવાય? કોણ વધારે ઉષ્માને સ્ટોર કરી રાખે છે? કોણ આવશે? ઓબ્વિયસલી પાણી. એટલા માટે આપણે જે પેલું કારની અંદર રેડિએટર હોય છે એમાં પાણીનો યુઝ કરીએ છીએ આપણે શીતક તરીકે રેડિએટરમાં. કેમ એવું? કેમ કે પાણી શું કરે છે ભાઈ? એન્જિનની વધારે ઉષ્મા શોષી લે છે પણ પાણી પોતે ગરમ થતું નથી. કેમ કે એન્જિનને ઠંડુ રાખવું છે તો શું કરવું પડે? એવી કોઈ વસ્તુ અંદર વેડવી પડે કે જે ગરમી શોષી લે એન્જિનની. પણ એ ચલો એ તો બધા પ્રવાહી કરી જ લે છે કે એન્જિનની ઉષ્માને શોષી તો લેશે, પણ જો એ વસ્તુ જે વાપરીએ છીએ આપણે ઠંડુ રાખવા એન્જિન, એ પ્રવાહી જો પોતે જલ્દી ગરમ થઈ જાય તો શોષીને ગરમી, તો એ ના ચાલે. મતલબ એ વધારે ઉષ્માનું શોષણ કરવું જોઈએ પણ જલ્દી પોતે ગરમ થવું જોઈએ નહીં. માની લો રેડિએટરમાં તમે પાણીની જગ્યાએ પારો વાપર્યો હોય તો પારો શું કરે? 140 તો લાલ ચોળ ગરમ થઈ જાય છે. તો એ એન્જિનની ગરમી સહન કરી શકે ભાઈ? શોષી શકે? આન્સર ઇઝ નો. ક્લિયર છે ને? ઓકે. તો આ એક લોજિક છે આપણું, બરાબર, કે ક્યાં કઈ વસ્તુ વાપરીએ છીએ. પછી પારો આપણે ક્યાં વાપરીએ છીએ ભાઈ? થર્મોમીટરમાં. કેમ એવું? તો મેં કહ્યું હતું કે ભાઈ વાતાવરણમાં જે ગરમીમાં ચેન્જીસ આવે છે દિવસ રાતે, બરાબર, માઇનોર ચેન્જ હોય સૂર્યપ્રકાશની ગરમી. હવે માઇનોર ચેન્જ ઉષ્મા ઉર્જામાં વાતાવરણમાં પડે છે. એ ચેન્જ પણ આપણે જો માપવો છે કે ભાઈ કેટલી ગરમી ઘટી, કેટલી વધી, તો એ નાના ચેન્જીસને માપવા માટે જે વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એ પણ કેવી હોવી જોઈએ? ઉષ્મા ઉર્જા પ્રત્યે વધારે સેન્સિટિવ હોવી જોઈએ. સીધી વસ્તુ છે ને? તો તમે દેખાય છે કે પારો ઉષ્મા ઉર્જા પ્રત્યે સેન્સિટિવ છે. જો થોડી પણ વધારે ગરમી આપી દો તો તરત પારો શું થઈ જાય છે? તાપમાનનું વધારી નાખે છે. તો પારો ઉષ્મા ઉર્જા પ્રત્યે વધારે સંવેદનશીલ કહેવાય. કેમ? કેમ કે ઓછી ઉર્જાએ પણ તાપમાનમાં ફેરફાર બતાવે છે આપણે જોઈએ. સમજાય છે? તો એટલા માટે થર્મોમીટરમાં આપણે શું વાપરીએ છીએ? પારો વાપરીએ છીએ. પાણી વાપરતા નથી. જો પાણી વાપરો તો શું થાય ભાઈ? થર્મોમીટર પાણી વાપરો તો તાપમાન મતલબ પાણી જે છે ગરમી શોષે જાય. અને કેટલી ગરમી શોષે? 4186 જૂલ શોષે ને ભાઈ, ત્યારે એ 1 ડિગ્રી વધે છે. તો આપણને થર્મોમીટર શું બતાવે છે? ભાઈ 1 ડિગ્રી તાપમાન વધી ગયું. 1 ડિગ્રી વધ્યું છે? ના, કેટલું વધ્યું? 25 ડિગ્રી વધ્યું છે. અને સાચું કોણે બતાવ્યું આપણને? પારાએ બતાવ્યું. કેમ કે આટલી ગરમી જો પારાને મળી હોત 4186 તો એ કેટલો વધ્યો હોત? 25 ડિગ્રી. તો એ સાચું તાપમાન છે. ક્લિયર? ઓકે. તો જ્યાં જેનો યુઝ, બરાબર, એ રીતે યુઝ કરીએ છીએ. ચલો પાણીનો બીજો યુઝ કયો છે કે માની લો કોઈ દર્દીનું શરીર જે છે બીમાર છે અને ઠંડુ પડી ગયું છે અને આપણે ગરમી આપવી છે, તો આપણે શું કરીએ છીએ કે ભાઈ ગરમ શેક કરીએ છીએ કે ગરમ વસ્તુ ગેસ ઉપર આપણે મૂકી દઈએ કોઈ વસ્તુને ગરમ પછી એ જે ગરમ વસ્તુ છે ને આપણે દર્દીના શરીરને ટચ કરીએ તો એ વસ્તુની ગરમી ક્યાં જાય? દર્દીના શરીરમાં જાય. તો શરીરનું તાપમાન મેન્ટેન રહે. તો હવે આપણે એ વખતે શું ઈચ્છીએ છીએ કે ભાઈ આપણે એવી વસ્તુને પસંદ કરીએ ગરમ કરવા માટે જે વધારે ઉષ્મા એકવારમાં શોષી લે અને લાંબા સમય સુધી આપણને ગરમી આપે જ જાય. નહીં તો શું થાય? વારે ઘડીએ ગરમ કરવા જવું પડે. આપણે એવું ના કરવું. તો એટલા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? હોટ વોટર બેગનો ઉપયોગ કરીએ છીએ. તમને દેખાય છે હોટ વોટર બેગ દરેકે કરીએ છીએ ગરમ શેક આપવા માટે પાણીનો. તો સીધી વસ્તુ છે કે પાણી જે છે શું કરે છે? વધારે ઉષ્માનું શોષણ કરે છે. બરાબર? તો વધારે આટલી બધી ઉષ્મા એને મળી ગઈ છે તો હવે આ વોટર બેગ જે છે આપણે શરીરને ટચ કરીએ તો આપણને આટલી બધી ઉષ્મા વધારે મળશે. સમજાય કે નહીં? ઓકે. તો આ છે આપણી વિશિષ્ટ ઉષ્માધારિતા. ક્લિયર? તો દરેકને આટલી વસ્તુ સમજાવવી જોઈએ. તો ફરીથી આ ટોપિકમાં મેઇન વસ્તુ આપણી આ સૂત્ર છે કે ભાઈ કોઈ પણ પદાર્થને ઉષ્મા ઉર્જા આપવાથી શું થાય છે?
એના તાપમાનમાં ફેરફાર થાય છે. ચલો આને હું ડેલ્ટા ક્યુ કેમ લખું છું ભાઈ? ડેલ્ટા ટી તો બધાને સમજાય છે કે ભાઈ હાલ જે તાપમાન છે એ અને પછી જ્યારે ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યું પછી જે નવું તાપમાન મળે તો આપણે T2 - T1 કહી શકીએ, બરાબર. એટલે કે T1 તાપમાન શરૂઆતનું છે અને ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યા પછીનું તાપમાન ધારો કે T2 છે તો T2 - T1 તો ડેલ્ટા ટી કહેવાય. પણ અહીંયા ડેલ્ટા ક્યુ કેમ લખી છે આપણે? ક્યુ કેમ નથી લખતા? તો સીધી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ પદાર્થને ગરમી આપીએ છીએ અને ઉષ્મા ઉર્જા આપીએ છીએ, પહેલાં આપણી પાસે અમુક તો જથ્થો હશે ને ઉષ્મા ઉર્જાનો, ક્લિયર? તો એ જે જથ્થો છે એને આપણે નામ આપી દઈએ Q1 અને પછી ગરમ કર્યા પછી જે ઉષ્મા ઉર્જા વધી એને આપણે શું કહી દઈએ? Q2 કહી દઈએ. તો આપણે કેટલી ઉષ્મા ઉર્જા આપી કહેવાય? તો નવી ઉષ્મા ઉર્જા જે થઈ હવે અને પહેલાં કેટલી હતી? Q1. તો બેને બાદ કરો તો Q2 - Q1 શું કહેવાય ભાઈ? ડેલ્ટા ક્યુ કહેવાય. ક્લિયર છે? ઓકે. તો આ રીતે ડેલ્ટા ક્યુ આપણે લખીએ છીએ, ક્યુ લખતા નથી. લખો તો પણ વાંધો નથી, બરાબર. આપણે સમજવાનું તો ફેરફાર જ છે ઉષ્મા ઉર્જાનો. ક્લિયર? તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને નેક્સ્ટ ટાઈમ પછી આપણે લઈશું મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા, બરાબર. ફરક એટલો છે કે વિશિષ્ટ ઉષ્મા ધારિતામાં આપણે પદાર્થનો જથ્થો શેમાં લઈએ છીએ ભાઈ? કિલોગ્રામમાં લઈએ છીએ, કેજીમાં લઈએ છીએ, દળ લઈએ છીએ. પણ પદાર્થમાં મોલમાં પણ માપી શકે ને જથ્થો, તો એ મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાશે. એને આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, બરાબર. પણ આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે, કેમ કે આગળ દાખલા આવશે ને તો આ સેન્સમાં તમારે વધારે યુઝ કરવાનું થશે. તો આને પ્રોપરલી સમજો. ના ખબર તો વિડીયો બીજી વાર જુઓ, બરાબર. પણ એનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે, ચલો મળીએ. થેન્ક યુ.